ડભોઈમાં પતંગ દોરાની ખરીદી કરવા માટે લોકો ઉમટ્યા. ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ડભોઈ નગરના લાલ બજાર ટાવર વિસ્તારમાં તો વળી વડોદરી ભાગોળથી ખેતીવાડી બજારમાં રાધે કોમ્પ્લેક્ષ પર પતંગ બજારમાં પતંગો ખરીદવા તેમજ દોરીની રેલો સુતાવવા જવા માટે નગરના તેમજ તાલુકાના લોકો પતંગ બજારમાં આજરોજથી જોવા મળ્યા હતા. યુવા વર્ગ રેલ સુતાવવા માટે નગરના મુખ્ય બજારોમાં દોડાદોડી કરતા નજરે પડતા હતા. સૌથી સારી રેલ સૂતનારાઓને ત્યાં લાઈન લાગેલી જોવા મળી હતી. જેમ જેમ ઉત્તરાયણ નજીક આવતી જાય છે તેમ તેમ રેલ સૂતનારાઓની ઘરાકી વધતી જાય છે. ચોકસી બજારના કેટલાક વિસ્તારમાં તો રેલ સૂતનારાઓને ત્યાં મેળો જામ્યો હોય એવું લાગે છે. ડભોઈ નગરના પતંગ બજારમાં તૈયાર રેલો પણ આવી ગયેલ છે. પરંતુ હાલમાં આ તૈયાર રેલની ધરાકી નીકળેલ નથી તેમ પતંગના વેપારીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે છેલ્લા આ તૈયાર રેલ વેચાય છે. ઉત્તરાયણ અંગે પતંગના રસિયાઓ એકબીજા સાથે ચર્ચા કરતાં સાંભળવા મળ્યા હતા કે વર્ષોથી ઉત્તરાયણ પર્વ 2 દિવસ ઉજવવામાં આવે છે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ એમ 2 દિવસ નગરજનો ઉજવતા હોય છે. અબાલ વૃદ્ધ, મહિલાઓ, યુવાનો, યુવતીઓ અને બાળકોનું પ્રિય પતંગ પર્વની ધામધૂમથી ઉજવવા માટે પતંગ બજારમાં ઘરાકી નીકળેલ હતી. તે સાથે સૂતનાર રેલવાળાને ત્યાં પણ સુતાવવા માટે લાઈનો જોવા મળી હતી. આ વર્ષે પતંગ અને દોરામાં 10-20% જેટલો વધારો જોવા મળેલ છે. કારણ કે પતંગ બનાવવામાં વપરાતી દરેક વસ્તુઓના ભાવ વધતા હોવાથી ભાવ વધારો થયેલ છે. જ્યાં જુઓ ત્યાં પતંગોની દુકાનો નજરે પડે છે. મકર સંક્રાંતિનું પર્વ ધાર્મિક અને સામાજિક બંને રીતે સંકળાયેલ હોય જેની ધામધૂમથી ઉજવણી લોકો કરતા હોય છે. વેપારી રિપોર્ટર ફઝલ રજા ખત્રીજી, પીકે ન્યૂઝ, ડભોઈ. દર વર્ષની જેમ પતંગોની ઘણી બધી વેરાયટી, નવી વેરાયટી છે. નાના બાળકો માટે કાર્ટૂનવાળી બધી નાની સાઈઝની, મોટી સાઈઝની દરેક જાતની પતંગો છે. ને મોટા માણસો, મોટા વ્યક્તિઓ માટે મોટી પતંગોમાં કાટની છે, ચીલ છે, કાણેદાર છે, પ્લેન છે, ચક્કી છે, બધી જાતની પતંગો છે. પણ ગયા વર્ષના માહોલને જોતા અમે જોઈએ છીએ કે આ વર્ષે જો માહોલ જો રહેવો જોઈએ પતંગોની અંદર, ઘરાકીની અંદર, તે કંઈ જોવા મળતો નથી. કેમ કે થોડી મંદી થોડી જોવા મળે છે. એક તો ભાવ વધારો થોડો ઘણો 10-15% ભાવ વધારો છે અને પાછો મંદીનો થોડો મોજું ચાલે. જો અમારી દુકાનમાં તમે જો તો એક માંડ 1-2 ગ્રાહક છે. 8-10 ગ્રાહકની જગ્યા પર 1-2 ગ્રાહકો ચાલે. તો ઘણી મંદી છે ભાવ વધારાના લીધે ને કંઈ એટલું બધું જોવા નહીં મળતું. છેલ્લા જો અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે હવેના સમય કે 11, 12 ને 13 તારીખ આવે એમાં થોડી ઘણી બી અમે ગ્રાહકી માંગીએ છીએ કે ગ્રાહકી થોડી ઘણી ચાલે તો અમારો માલ નીકળે, અમને રોજીરોટી મળે.